નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ ન્યૂઝ બુલેટિનમાં આજે આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય સમાચાર, રાષ્ટ્રીય સમાચાર અને પ્રાદેશિક સમાચાર। જેમાં આંતરરાષ્ટ્રીય સમાચારમાં આજે જોઈશું કે ગાઝા યુદ્ધ વિરામ શાંતિ માટે મિસ્રમાં વૈશ્વિક નેતાઓ એકઠા થશે અને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે, તેના સમાચાર વિગતવાર જોઈશું। રાષ્ટ્રીય સમાચારમાં જોઈશું કે બિહારમાં પણ ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે, તેના પણ સમાચાર વિશે માહિતી મેળવીશું અને સાથે અન્ય પ્રાદેશિક સમાચાર પણ જોઈશું, પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। બિહારમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ વધ્યો। ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામની પ્રથમ યાદી। મહાગઠબંધનમાં હજુ સુધી બેઠક વહેંચણી નહીં, તો બીજા ચરણની ચૂંટણી માટે આજથી જાહેરનામું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરે કાર્યકરો સાથે કરશે સંવાદ। દેશના સૌથી મોટા છાત્ર ઇનોવેશન મિશન વિકસિત ભારત બિલ્ડથોન 2025નો આજથી પ્રારંભ। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરાવ્યો પ્રારંભ। ધોરણ 6 થી 12ના આશરે 5 કરોડ વિદ્યાર્થીઓ રહેશે ઉપસ્થિત। આઈઆરસીટીસી અને લેન્ડ ફોર જોબ કૌભાંડ મુદ્દે લાલુ પ્રસાદના પરિવારને કોર્ટમાંથી રાહત નહીં। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આરોપો નક્કી કરતા ચૂંટણી પહેલા યાદવ પરિવારની વધી મુશ્કેલી, હવે ચાલશે કેસ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વલસાડમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત। પરેડનું કર્યું નિરીક્ષણ। પરેડમાં આરપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, ડોગ સ્ક્વોડ સહિત આરપીએફ બેન્ડનો સમાવેશ। બોટાદમાં એપીએમસીમાં કપાસની ખરીદી રાબેતા મુજબ શરૂ। 2 દિવસથી બંધ હતું એપીએમસી। ખેડૂતોને તહેવાર પહેલા નાણાં મળી રહે તે માટેનું આયોજન। તો એપીએમસીના સેક્રેટરીની તમામ વિવાદનો નિવેડો લાવવાની હૈયાધારણ। મિસ્રના શર્મ અલ શેખમાં આજથી ગાઝા શાંતિ સંમેલન। 20 દેશોના નેતાઓ થશે સામેલ। ડોનાલ્ડ ટ્રમ્પ અને મિસ્રના રાષ્ટ્રપતિ કરશે સહ અધ્યક્ષતા। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ ભારતનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ। તહેવારો પહેલા સોના ચાંદી બજારનો ચળકાટ વધ્યો। 5,000 રૂપિયાના ઉછાળા સાથે ચાંદીનો ભાવ 1,51,000ને પાર, તો સોનું 1,900 રૂપિયાના વધારા સાથે 1,23,000એ પહોંચ્યું। જો કે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં। અને દિલ્હી ટેસ્ટનો આજે ચોથો દિવસ। ફોલો ઓન રમી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 173 રનથી આગળ રમવાનું શરૂ કર્યું। જોન કેમ્પેબેલે ફટકારી સેન્ચુરી। જોન કેમ્પેબલ અને શાઈ હોપ વચ્ચે 150 રનની પાર્ટનરશિપ। સમાચાર હવે વિગતવાર જોઈશું તો બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેવી શક્યતા છે। આ પહેલા ભાજપે ગત રાત્રે નવી દિલ્હીમાં એક બેઠક યોજી હતી અને ત્યારબાદ એક બેઠકમાં એનડીએની અંદર તમામ બેઠકોની વહેંચણીની વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ મહાગઠબંધનમાં તણાવ અને નારાજગી હજુ પણ યથાવત છે। बिहार चुनाव के मैदान में एनडीए ने रणनीतिक बढ़त बनाते हुए गठबंधन में सीटों का बंटवारा कर दिया है। एनडीए ने जो ऐलान किया है उसके मुताबिक भाजपा और जदयू 101 सीटों पर, जबकि लोजपा रामविलास 29 सीट और जीतन राम मांझी और कुशवाहा की पार्टी 6-6 सीट पर चुनाव लड़ेगी। वहीं दूसरी तरफ महागठबंधन में सीट बंटवारे को लेकर अभी भी सहमति नहीं बन पाई है। तकरार इस कदर बढ़ गई है कि अब राजद नेता तेजस्वी यादव दिल्ली में हैं, जहां उनकी राहुल गांधी से मुलाकात तय मानी जा रही है।
पटना में लगातार बैठकों के बावजूद बात नहीं बन पा रही, पर तेजस्वी ने दावा किया है कि महागठबंधन में सब कुछ ठीक है। बताया जा रहा है कि कांग्रेस को लेकर सबसे बड़ा विवाद सामने आया है। राजद कांग्रेस को 50 से ज्यादा सीटें देने को तैयार नहीं है, जबकि कांग्रेस अपने पुराने जनाधार और सिटिंग सीटों के आधार पर अधिक हिस्सेदारी चाहती है। इतना ही नहीं, तेजस्वी यादव की नजर कांग्रेस की कुछ मौजूदा सीटों पर भी है, जिससे दोनों दलों के बीच तनातनी बढ़ गई है। सीट बंटवारा प्रायः हो चुका है, लेकिन अंतिम समय में जो टीडिंग प्रॉब्लम रहता है वो सब पार्टी में, एनडीए में भी है, इधर भी रहता है, लेकिन 1 से 2 दिन में सब घोषणा हो जाए। महागठबंधन में लेफ्ट दलों के साथ भी समीकरण मुश्किल में दिख रहा है। वहीं वीआईपी नेता मुकेश सहनी भी नाराज चल रहे हैं। उन्होंने फेसबुक अकाउंट से एक तस्वीर जारी की, जिसमें महागठबंधन का कहीं कोई भी जिक्र नहीं है, जबकि इसी तरह की एक पोस्ट सहनी ने 3 दिन पहले जारी की थी, जिसमें महागठबंधन सरकार का जिक्र किया गया था। महागठबंधन थोड़ा सा आश्वस्त हुआ है, तो दिल्ली जा रहे हैं, और आपको पता है कि सब डॉक्टर दिल्ली में है, तो वहाँ पे बेहतर उपचार हो जाएगा और स्वस्थ होकर हम लोग पटना लौटेंगे। इस बीच असदुद्दीन ओवैसी की पार्टी एआईएमआईएम ने एक बड़ा ऐलान करते हुए राज्य की 100 सीटों पर अपने उम्मीदवार उतारने की घोषणा की है। पार्टी ने 32 प्रत्याशियों की पहली सूची भी जारी कर दी है। एआईएमआईएम के इस कदम से विपक्षी महागठबंधन, खासकर आरजेडी की मुश्किलें बढ़ सकती हैं। बिहार विधानसभा चुनाव के लिए 6 और 11 नवंबर को मतदान होगा, जबकि 14 नवंबर को नतीजे घोषित किए जाएंगे। लेकिन चुनावी तारीख नजदीक आने के बावजूद महागठबंधन में सीटों का समीकरण अब तक अधर में लटका हुआ है। पटना से मधुरेश नारायण के साथ शैलेंद्र मिश्र और राजेश राज के साथ ब्यूरो रिपोर्ट, टीडी न्यूज। तो બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે, જેમાં 20 જિલ્લાઓમાં 122 મત વિસ્તારો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થશે। તો 20 ઓક્ટોબર સુધી નોંધણી કરી શકાશે અને 21 ઓક્ટોબરે ચકાસણી કરવામાં આવશે, જ્યારે 23 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકાશે। તો આ તબક્કા માટે મતદાન 11 નવેમ્બરના રોજ અને મતગણતરી 14 નવેમ્બરના રોજ યોજાશે। ત્યારે મહત્વનું છે કે વિધાનસભાના 243 સભ્યોને ચૂંટવા માટે કુલ 7.82 કરોડ મતદારો મતદાન કરશે। બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે લેન્ડ ફોર જોબ્સ કેસમાં આરજેડીની મુશ્કેલીઓ વધી ગઈ છે। રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપ ઘડ્યા છે અને એટલે કે હવે આ કેસમાં તેમની સામે કેસ ચલાવવામાં આવશે। જે કલમો હેઠળ આરોપો લગાડવામાં આવ્યા છે તેમાં આઈપીસી 420, આઈપીસી 12(0)B અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ 13(2) અને 13(1)D હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે। ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ 13(2) અને 13(1)D ફક્ત લાલુ યાદવને જ લાગુ પડે છે। જ્યારે કોર્ટે લાલુ યાદવને પૂછ્યું કે શું તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે, ત્યારે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે પોતાનો ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે તેઓ ટ્રાયલનો સામનો કરશે। તો બીજી તરફ રાબડી યાદવે કહ્યું કે આ કેસ ખોટો છે। વલસાડ ખાતે પશ્ચિમ રેલવે સુરક્ષા દળના 40મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે। ત્યારે રેલવે મંત્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ પ્લાટૂન, આરપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, ડોગ સ્ક્વોડ, સગવે પ્લાટૂન અને આરપીએફ બેન્ડ દ્વારા ખાસ પરેડ યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક અને રેલવે બોર્ડના અધિકારીઓ સહિત ભારતીય રેલના અધિકારીઓ હાજર રહ્યા હતા। તો કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સંબોધન કરી રહ્યા છે। आओ નિહાળીએ જીવંત પ્રસારણ। अति सराहनीय और उस सब के लिए आपका बहुत बहुत अभिनंदन। आज रेलवे एक टोटल ट्रांसफॉर्मेशन के दौर से गुजर रहा है। 50-60 वर्षों तक जो रेलवे को निगलेक्ट किया गया था, वो समय समाप्त हुआ। आज रेलवे के लिए
टेक्नोलॉजी का उपयोग हो, नई डिजाइन के ट्रेन हो, नए डिजाइन के लोकोमोटिव हो, नए डिजाइन के कोचेज हो, नई टेक्नोलॉजी कवच, हर एक एस्पेक्ट के दिन रात काम किया जाए और उसका हमारे पैसेंजर्स को और साधारण जनता सबको उसका लाभ भी मिलने लगा है। बहुत बड़ा एक परिवर्तन का दौर है और इस परिवर्तन के दौर में जो कई बड़े काम हुए उनमें से कुछ आपके सामने रखना चाहूंगा। इन 11 वर्षों में करीब 35,000 किलोमीटर पटरियां बिछाई हुई, 35,000 किलोमीटर रेलवे ट्रैक्स, अनप्रेसिडेंटेड रेलवे की इतिहास में, और इसका लाभ मिल रहा है। आज ज्यादा गाड़ियां चला पा रहे हैं। अभी जो दिवाली और छठ का जो बड़ा पर्व का समय है, बड़ा फेस्टिवल का समय है, एक हिस्टोरिक नंबर 12,000 स्पेशल ट्रेन चलाई जा रही है। ये कभी संभव हो पा रहा है क्योंकि बहुत इंफ्रास्ट्रक्चर में इम्प्रूवमेंट किया गया है। 1,300 स्टेशन को नव निर्माण किया जा रहा है, पुनर्निर्माण किया जा रहा है। एक तरीके से आने वाले समय का ध्यान में रखते हुए नए तरीके से उसको डेवलप किया जा रहा है। इनमें से करीब 110 स्टेशन कंप्लीट होके इनॉग्रेशन हो चुका है और बाकी स्टेशन का काम तेजी से चल रहा है। फ्रेट कॉरिडोर का काम कंप्लीट हुआ, इलेक्ट्रिफिकेशन 99% के आसपास पहुंचा, करीब 60,000 किलोमीटर के आसपास का इलेक्ट्रिफिकेशन किया गया। તો બોટાદ એપીએમસીમાં આજથી રાબેતા મુજબ કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે કપાસના પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થવાના વિરોધમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં 2 દિવસ સુધી જણસ ખરીદીની કામગીરી બંધ રાખવામાં આવી હતી। બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે। હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં હરાજી થઈ રહી છે, હાલમાં કોઈ પ્રશ્ન છે નહીં। સારો માહોલ છે, ભાવે મને સાહેબ સારા મળ્યા છે। પછી જેવો કપા હોય એવો ભાવ મળે, બરોબર। ગરડામાં શનિવારે ગયો તો આ કપા લઈને ગયો તો મારે 1400 રૂપિયા આવ્યા હતા। આવા ભાવ ના બીજે નથી મળતા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આ યાત્રામાં મનપાના કમિશનર, અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંતર્ગત ગઈકાલે 12 તારીખે અહીંયા મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું ખાસ રૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એ ઉપરાંત આરઆરઆર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એના જ ભાગરૂપે આજે આપણે અહીંયા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સત્તા સંભાળ્યાને 24 વર્ષ થયા છે। આ ભેખધારી વ્યક્તિ, આ સેવાધારી વ્યક્તિ છે, એમણે આ દેશનો અને આ ગુજરાતનો જે વિકાસ કર્યો છે, દેશ છે એ વિકાસની વણથંભી વણઝાર તરફ જઈ રહ્યો છે અને વિકસિત બનવા તરફ જઈ રહ્યો છે। ત્યારે આ વોકેથોન છે એ આત્મનિર્ભરતાનો સંદેશ છે। ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, અધિકારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, તેમાં ભાવનગર મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન થયું છે।
વૃક્ષારોપણ પણ થયું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ જીએસટીમાં પણ જે ભાવ ઘટાડો કર્યો છે અને લોકોને ખૂબ મોટી રાહત આપી છે, તેનો સંદેશો લોકો સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે, તે માટેનું આ વિકાસ યાત્રા આયોજન કરવામાં આવ્યું છે. અને ભાવનગરવાસી, ભાવેણાવાસીઓ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા મેરેથોન દોડમાં ભાગ લીધો છે. ખેડા જિલ્લાના પીપલગની રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તાલીમ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તાલીમાર્થીઓને 15 દિવસ દરમિયાન વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. તો આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનાવવાનો છે. ત્યારે આ અંગે તાલીમાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીંયા આગળ બહુ સારી રીતે અમને બધું શીખવાડવામાં આવી રહ્યું છે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની સાથે સાથે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની અંદર અમારે કઈ વસ્તુઓનું બધું ધ્યાન રાખવાનું છે, સાથે સાથે કે અમને કઈ લોન મળશે, કે ક્યાંથી અમને બધા સાધનો મળી રહેશે, એ બજારનું પણ અમને અહીંયા આગળ સારી રીતે નોલેજ આપવામાં આવી રહ્યું છે. સરકારનો પણ અમે બધા સ્ટુડન્ટો આભાર માનીએ છીએ કે આ સંસ્થાની અંદર અમને આ રીતની બધી માહિતી અને આ રીતનો કોર્સ અમને પ્રોવાइड થઈ રહ્યું છે. सरकार ने ये जो उपक्रम चलाया है रूडसेट संस्थान पे, जिसके अंदर रूरल के छात्र को या स्टूडेंट्स को अपने को स्वयं रोजगार प्रदान करना, उनको स्किल्स के बारे में सिखाना, ये सारी चीजें ये पूरा इंस्टीट्यूट काम बहुत अच्छे से करता है. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એએમસી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે 10 કિલોમીટરની સાયક્લોથોન યોજાઈ હતી. આ સાયક્લોથોનમાં એએમસીના કમિશનર બંછાનિધિ પાની, મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આયોજિત સાયક્લોથોનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. એમાં સૌએ શહેરીજનો, નગરજનો ખૂબ વિશાળ સંખ્યામાં ભાગ લીધો અને આ સાયક્લોથોનનું મુખ્ય લક્ષ્ય શહેરીજનોને, નાગરિકોમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. એની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારો, હમ ફિટ તો ઇન્ડિયા ફિટના નારાને સાર્થક કરવા અહીંયા બધાએ સાયક્લોથોનથી પોતાની જીવનશૈલીને સુધારી શકે એનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા, સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. સોહેલા ખીણીલો બળિયાળી ત્રિશૂળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડું મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ, સવારે કેમ છો, ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. અરે ભાઈ, આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ દિલ में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા, મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ
આદિવાસી. തന്മേണാദിനു തിലയുവ മുന്നവേ અરે ડિસલા ગ બાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર બે બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. રસોઈની રંગત તમારા રસોડે. પ્રસારણ દરરોજ સાંજે 4:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, શરદ પૂનમ એટલે રાસ અને પ્રસાદની રાત, પણ હવે આ રાતને શૂન્ય મના નામે અમદાવાદ ખાતે અવનવા લોકસંગીતની રાત જેવી નવી ઓળખ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે શરદ પૂનમની રાતે રાજસ્થાન અને બંગાળના કલાકારો સાથે ગુજરાત કેવું ઝૂમ્યું તેના વિશે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. અને હવે સમાચારમાં આગળ વધીશું તો મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાપર કચ્છના પૂર્વ વિધાયક પંકજ શાહ અને રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે પંકજ શાહ અને સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારત ઉપર ભાર મૂક્યો હતો. સુરેન્દ્રનગરના દીનદયાળ હોલ ખાતે તળપદા કોળી સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સહિત 400થી વધુ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, પૂર્વ સાંસદ શંકર વેગડ, રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે કુંવરજી બાવળિયાએ સમાજને શિક્ષિત અને વ્યસનનો ત્યાગ કરવા અપીલ કરી હતી. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વાહલુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વડોદરા શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા એક વિષય ઉપર 65 ફિલ્મ મેકરોએ ભાગ લીધો હતો, જેમાંથી 20 ફિલ્મો ફાઇનલ સ્ક્રીનિંગ માટે પસંદ કરાઈ હતી. પસંદ કરાયેલ શોર્ટ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તો કાર્યક્રમમાં જાણીતા દિગ્દર્શક તથા લેખક વિવેક રંજન અગ્નિહોત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વાત હવે ભારતીય શેર બજારની કરીએ તો સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારમાં નરમાઈ જોવા મળી રહી છે, જેમાં સેન્સેક્સ 306 અંકના ઘટાડા સાથે 82,194 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 95 અંકના ઘટાડા સાથે 25,190 પર ટ્રેડ કરી રહ્યો છે, જેમાં એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી અને બેન્કિંગના સેક્ટર્સમાં ટોપ ગેનર્સ રહ્યા છે, જ્યારે ટાટા સ્ટીલ, જીઓ ફાઇનાન્સ, ગેસ અને ઓઇલ સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. તો બીજી તરફ તહેવારો પહેલા જ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં ચાંદીનો ભાવ 5,000 રૂપિયાના ઉછાળા સાથે 1,51,000ને પાર છે, જ્યારે સોનું 1,900 રૂપિયાના વધારા સાથે 1,23,000એ પહોંચ્યું છે. તો આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.